આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 1 ચરિત્ર કથા ભાગ 12। ગઈ કાલે આપને શ્રી બાળપ્રભુના દિવ્ય ચરિત્રો સાંભળ્યા અને હવે તેમના આગળના ચરિત્રો સાંભળીએ, જેમાં શ્રી બાળપ્રભુએ રામ પ્રતાપભાઈને પોતાના અનેક રૂપ દેખાડ્યા તથા ઘનશ્યામ પ્રભુનો યજ્ઞોપવિત સંસ્કાર ખૂબ જ ધામધૂમથી કર્યો અને ભક્તિ માતા તેમજ સુવાસિની ભાભીનું પતિવ્રતાપણું દેખાડ્યું વગેરે ચરિત્ર કથા સાંભળશું। એક વાર ઘનશ્યામ પ્રભુ સંધ્યા સમયે ઘેરથી હનુમાન ગઢીએ દર્શન કરવા ગયા। ત્યાં દર્શન કરીને રામકથા વંચાતી હતી તે સાંભળવા બેઠા। તે રાત્રિ એક પોર થઈ તો પણ ઘેર ન આવ્યા। ત્યારે ભક્તિ માતાએ રામ પ્રતાપભાઈને કહ્યું કે તમે ઘનશ્યામ મહારાજને તેડી લાવો, કારણ કે તેઓ સાંજના ગયા છે, તે હજુ સુધી આવ્યા નથી, માટે તમે જટ જઈને ગોતી આવો। ત્યારે રામ પ્રતાપજી ભાઈએ કહ્યું કે દીદી તમે ચિંતા ન કરો, હું હમણાં જ ઘનશ્યામને ગોતીને આવું છું। એમ કહીને રામ પ્રતાપજી ભાઈ હનુમાન ગઢીએ ગયા તો ત્યાં ઘનશ્યામ રામકથા સાંભળતા હતા। ત્યારે ભાઈએ આવીને કહ્યું કે ઘનશ્યામ દીદી તમને ક્યારનાય સંભાળે છે અને વાળુનો વખત પણ થઈ ગયો છે, તો તમે ઘરે આવો। ત્યારે ઘનશ્યામ કહે કે મોટા ભાઈ તમે બીજા મંદિરે દર્શન કરી આવો, ત્યાં રામકથાનો અધ્યાય પૂરો થઈ રહે, પછી સાથે ઘેર જઈએ। ત્યારે રામ પ્રતાપભાઈ રત્ન સિંહાસન ગયા તો ત્યાં શ્રીમદ ભાગવતનું વાંચન થતું હતું ને ત્યાં બાળપ્રભુ પણ કથા સાંભળતા હતા। તેને જોઈને રામ પ્રતાપભાઈ બોલ્યા, અરે ઘનશ્યામ તમે અહીં ક્યારે આવ્યા? ત્યારે ઘનશ્યામ કહે, હું તો ક્યારનોય અહીં બેઠો કથા સાંભળું છું। ત્યારે રામ પ્રતાપભાઈ કહે, જે તમે ઘરે ચાલો, દીદી તમને બોલાવે છે। ત્યારે બાલપ્રભુએ પહેલાની જેમ કહ્યું કે તમે બીજે દર્શન કરીને આવો, પછી સાથે ઘેર જઈએ। એટલે રામ પ્રતાપભાઈ બીજે દર્શન કરવા ગયા। ત્યાં ઘનશ્યામ મહારાજ ઠાકોરજી આગળ એક પગે ઊભા રહીને માળા કરતા હતા। એને જોઈ રામ પ્રતાપભાઈ અતિ આશ્ચર્ય પામ્યા। આમ જે મંદિરને વિશે ગયા ત્યાં ઘનશ્યામ મહારાજ જુદી જુદી ક્રિયાઓ કરતા મોટા ભાઈએ જોયા ને મનમાં સંકલ્પ કર્યો કે હવે હનુમાન ગઢીએ પાછો જાઉં, અને પછી ત્યાં ગયા તો ત્યાં પણ બાલપ્રભુને દીઠા। જ્યારે રામ પ્રતાપભાઈએ મનમાં વિચાર્યું કે આ તો અક્રૂરજીને જેમ યમુનાજીના ધરામાં ભગવાને બીજા રૂપે દર્શન દીધા હતા, તે મને ઘનશ્યામભાઈએ અનેક રૂપે દેખાયા। પછી ઘનશ્યામ પ્રભુએ રામ પ્રતાપભાઈને કહ્યું કે હવે ચાલો, અહીં કથાનો અધ્યાય પૂરો થઈ ગયો છે। એમ કહીને બે ભાઈ ઘરે આવ્યા। ત્યારે ભક્તિ માતાએ ઘનશ્યામને છાતીએ લગાડી બહુ હેત કરીને ઠપકો દેવા લાગ્યા કે હવે તમે ક્યારે આટલું મોડું ન કરતા, અને જો મોડા આવશો તો ઘરમાં ગરવા દઈશ નહીં, કારણ કે હજુ અસુરોનું બળ ટળ્યું નથી, તો હવે વહેલાસર ઘરે આવી જજો। એમ કહીને પલંગ પાથરી આપ્યો અને તેમાં બાલપ્રભુને પોઢાડ્યા ને પછી રામ પ્રતાપભાઈએ માતા પિતાને સર્વે કુટુંબીજનો આગળ ઘનશ્યામ મહારાજને અનેક રૂપે દેખ્યાની વાત કરી। તે સૌ વાતને સાંભળીને આશ્ચર્યને પામ્યા। વળી બીજા દિવસે પણ બાલ ઘનશ્યામ દર્શન કરવા ગયા। તે દર્શન કરીને બહુ મોડા આવ્યા ને બારણે ઊભા રહી બોલ્યા કે હે માતા, હું ઘનશ્યામ છું, બારણું ઉઘાડો। ત્યારે ભક્તિ માતા કહે કે ઘનશ્યામ તો મેઘ કહેવાય, તમે હો તો જગતમાં જઈને વૃષ્ટિ કરો। ત્યારે ઘનશ્યામ કહે, માતા હું તો નીલકંઠ છું,
તો માતા કહે તે તો મોર કહેવાય, માટે તમે હો તો ડુંગરે ઉપર ચડીને ટહુકા કરો. ત્યારે ઘનશ્યામ કહે, હું હરિકૃષ્ણ છું. ત્યારે માતા કહે, તે તો સિંહ કહેવાય, તે મેં દીઠો નથી, તો પણ તમે હો તો મોટી જાડીમાં જઈને વિચરણ કરો. ત્યારે ઘનશ્યામ કહે, માતા હું વૃષપુત્ર છું. ત્યારે માતા કહે, વૃષ તો બળદને કહેવાય, માટે તમે હો તો જઈને ખેતી કરો. પછી ઘનશ્યામ કહે, માતા હું તો ધર્મતનુ છું. ત્યારે માતા કહે, ધર્મ તો ભીમસેનના મોટા ભાઈ હતા, અને તેમને તો કોઈ પુત્ર ન હતો. ત્યારે ઘનશ્યામ કહે, માતા હું હરિ છું. ત્યારે માતા બોલ્યા, હરિ તો ઇન્દ્રને કહેવાય, ને તેહો તો દેવલોકમાં જાઓ ને ત્યાં રહો. પછી ઘનશ્યામ કહે, માતા હું ભક્તિ તનુ છું. ત્યારે માતા કહે કે તેના પુત્ર તો જ્ઞાન અને વૈરાગ્ય હતા. એ પ્રમાણે શ્રી બાલપ્રભુએ જે જે નામ કહ્યા તેના વેદોક્ત જવાબ આપ્યા. તેથી રાજી થઈને ઘનશ્યામ બોલ્યા, માતા હવે બારણું ઉઘાડો. કાલથી હું વહેલો આવીશ, અને ક્યારેય મોડું નહીં કરું. એટલે માતાએ તો તુરંત જ બારણું ઉઘાડીને ઘનશ્યામને તેડી લીધા, અને વહાલથી છાતી સરસા ચાપ્યા. ને પછી પલંગ પાથરેલ હતો, જેમાં ઘનશ્યામ પ્રભુને સુવડાવી દીધા. એકવાર ધર્મદેવે રામ પ્રતાપભાઈને કહ્યું, જે આપના બાલ ઘનશ્યામને 8મું વર્ષ ચાલે છે, અને મહા મહિનો પણ છે, ને શુભ 10મીનું મુહૂર્ત પણ છે, તે પણ સારું છે. ત્યારે રામ પ્રતાપભાઈ કહે, ભલે, જનોઈનું મુહૂર્ત સારું હોય તો તેમને જનોઈ આપી દઈએ. પછી તે સારું સીધું સામાન તૈયાર કરવા માંડ્યા. સગા વહાલાઓને કંકોત્રી લખીને તેડાવ્યા, ને રૂઢી રીતે ઘર શણગાર્યા. આંગણામાં માંડવો નાખ્યો, તેની ઉપર તોરણ બાંધ્યા, અને કેળના સ્તંભ રોપ્યા, ને તેની ફરતા તોરણ બાંધ્યા. તથા બહાર સાંજે દીવાઓ લટકાવીને અગરચંદને કરીને ચારે બાજુ છંટકાવ કર્યો. તેથી તે ઘર વૈકુંઠ જેવું શોભવા લાગ્યું. તે જોઈને શહેરના લોકો આશ્ચર્ય પામીને કહેવા લાગ્યા કે આવો માંગવો તો અમે ક્યાંય બાળ્યો નથી. આમાં તો સાક્ષાત ભગવાન બિરાજે એવો માનવો થયો છે. તે સમયે ભક્તિ માતાને તથા સુવાસિની બાઈને સગા સંબંધીઓને અતિશય હરખ ઉપજ્યો, અને તેઓ સર્વે નવમીને દિવસે આવી પહોંચ્યા. તે સર્વેને જનોઈના યજ્ઞનું દર્શન કરવું, અને તે નિમિત્તે ઘનશ્યામના દર્શન કરવા, એમ બેવડો આનંદ લેવાનો હતો. તે આવેલા સૌ સગાને ઉતારા આપી 4 પ્રકારના ભોજન જમાડ્યા. પછી 10મીને દિવસે ઘનશ્યામભાઈને જનોઈ દેવા માટે સામવેદી બ્રાહ્મણ જે પોતાના કુળગોર હતા તેને તેડાવ્યા. તે સાથે આચારવાળા અને આત્મનિવેદીને વેદના ભણેલા બીજા પુરાણી પર આવ્યા. તે સહુએ શુભ વેળા જોઈને બાલપ્રભુને જનોઈ આપવાનો વિધિ કરવા માંડ્યો. તે વખતે મંગળ વાજા વાગવા માંડ્યા. તે પ્રથમ 3 ગાયો બ્રાહ્મણને આપીને ગૌતીર્થ સ્થાપન કર્યું, અને યજ્ઞકુંડમાં અગ્નિ સ્થાપન કરી માહી ઘીની આહુતિ દેવા લાગ્યા. પછી ધર્મદેવે પાસે રહીને સામવેદની ક્રિયા કરાવી. પ્રથમ ઘનશ્યામ મહારાજને મુંડન કરાવ્યું, પછી સ્નાન કરાવ્યું, અને સંસ્કાર વિધિ કરાવીને કોપીન પહેરાવી. પછી જનોઈ આપી તે બાલપ્રભુએ ડાબે ખંભે પહેરી લીધી. ત્યારે ગુરુજીએ કહ્યું, જે હવે બ્રહ્મચારી થઈ કાશી વગેરે ભૂમિમાં જઈને ફરો. પછી ધર્મદેવ ઘનશ્યામ મહારાજને શિખામણ દેવા લાગ્યા, જે હંમેશા 3 વખત સંધ્યા કરવી, પંચગ્રાસ કાઢીને ભોજન કરવું, ને દિવસે સૂવું નહીં, ગુરુની સેવામાં અધિક પ્રેમ રાખવો. ત્યારે ઘનશ્યામ મહારાજ કહે, બાઢમ દાદા, એટલે કે બહુ સારું, હું તેમજ કરીશ. તે સાંભળી મામા અને માતાજી તથા સર્વે સગાઓ રાજી થયા. વળી ધર્મદેવે
ગાયત્રી મંત્ર આપ્યો અને કહ્યું કે આનો નિરંતર જપ કરજો. પછી ધર્મદેવે વાજા વગડાવ્યા. તે વખતે સર્વે બાઈઓ મંગળ ગીત ગાવા લાગી અને વેદિયા બ્રાહ્મણોએ વેદવાણીનો ઉચ્ચાર કર્યો ને સગા સંબંધીઓએ એકબીજાને પરસ્પર પહેરામણી કરી. ધર્મદેવે તે બ્રાહ્મણોને અન્નધન વસ્ત્ર આપીને રાજી કર્યા. તે વખતે યાચક લોકો જય જય એવો શબ્દ કરવા લાગ્યા. ત્યારે તેમને પણ દાન દક્ષિણા ભોજન આપ્યું. પછી ગુરુજીએ ખાખરાનો દંડ ઘનશ્યામના હાથમાં પકડાવ્યો અને મૂંજનો આડબંધ બંધાવ્યો તેમજ નવું વસ્ત્ર પહેરાવ્યું. તે વખતે ધર્મદેવે બાળપ્રભુને શિખામણ કહી, કોઈ દિવસ ક્રોધ કરશો નહીં, ગ્રામ્ય વાર્તા કરશો તેમજ સુનશો નહીં, નૃત્ય તથા વાજિંત્ર વિશેનું જ્ઞાન સાંભળવું નહીં, ગુરુ આગળ ઉપવાસને બેસવું નહીં, હાથ પગ ઘસીને ધોવા નહીં, દાંત ઘસવા નહીં, ભૂમિ પર અક્ષર લખવા નહીં, આવી અનેક શિખામણો આપી. તે શ્રી પ્રભુ બોલ્યા, બાઢમ દાદા. પછી ઘનશ્યામ મહારાજે બ્રહ્મચારીના વેશે માતા પાસે ભિક્ષા માગી. ત્યારે ભક્તિ માતા તથા સુવાસિની બાઈ વગેરેએ મળીને તેમને સારી એવી ભિક્ષા આપી. તે લઈને ઘનશ્યામ મહારાજે ગુરુ આગળ મેલી. ત્યારે ગુરુએ તેમને જમવાની આજ્ઞા કરી. ત્યાર પછી પોતે જમ્યા ને પછી કાશીએ જવા સારું ગુરુએ આદેશ આપ્યો. તે દંડ, કમંડલું, મૃગશાલા, તુલસીની માળા તથા માતાએ ટીમણ માટે પેંડા અને પતાસા આપ્યા. તે લઈને માથે પીળું વસ્ત્ર બંધાવ્યું ને ખંભે ખાખરાનો દંડ લીધો અને બીજે ખંભે ભાતું બાંધીને કાશીએ ભણવા જવા તૈયારી કરી અને મનમાં સંકલ્પ કર્યો કે હવે પાછું વળવું નથી અને ક્યાંક જંગલમાં નીકળી જવું છે. એવો કઠોર ઠહેરાવ કરીને સંબંધીની તમામ મોહમાયા પરહરીને બળવો દોડ્યા ને તેમની પાછળ વશરામ મામા પણ દોડ્યા અને પોકાર કરવા લાગ્યા કે હે ઘનશ્યામ, ઊભા રહો, ઊભા રહો, પાછા વળો, પાછા વળો. પણ ઘનશ્યામ ઊભા રહ્યા નહીં. ત્યારે તેમણે કહ્યું, જે તમે પાછા નહીં વળો તો માતા પિતા બહુ દુઃખી થશે, માટે તેમને રાજી કરવા સારું અને તેમની સેવા કરવા તમે પાછા વળો. એવો શબ્દ સાંભળીને ઘનશ્યામ મહારાજ તુરંત જ પાછા વળ્યા અને મામાને ખંભે બેસી ગયા. ત્યારે બંને મામો ભાણેજ ઘરે આવ્યા. આ રીતે યજ્ઞોપવીતનો પ્રસંગ ખૂબ જ ધામધૂમથી પૂરો થયો. એક વખત સરજુ ગંગામાં જબરુપુર આવ્યું હતું. તેથી સ્વર્ગ દ્વારી તણાવા માંડી. ત્યારે અયોધ્યાપુરીના રાજા દર્શન સિંહે ગંગાની પૂજા કરી ને ચૂંદડી તથા મોડીઓ અને શ્રીફળ વગેરેથી ગંગાજીને વધાવ્યા. પણ પાણી ઓછું થયું નહીં, પરંતુ વધવા લાગ્યું અને તે સમયે પાણીને રોકવા માટે અનંત ઉપાયો કર્યા, પણ નિષ્ફળ નીવડ્યા. તેથી તે સર્વે લોકો અકળાયા. ત્યારે તે રાજાના કુળગોર તેના પ્રત્યે બોલ્યા, હે રાજન, આ સરજુ ગંગાને કોઈ પતિવ્રતા સ્ત્રી હોય ને તે જો તેને વધાવે તો પાણી ઓછું થઈ જાય. તેવું સાંભળીને રાજાએ પોતાના શહેરમાં ઢંઢેરો પીટાવ્યો કે કોઈ પતિવ્રતા સ્ત્રી હોય તો તે આ સરજુ ગંગાને વધાવે. પરંતુ કોઈ સ્ત્રીએ પોતાનું પતિવ્રતાપણું દેખાડવાની હિંમત કરી નહીં. ત્યારે ભક્તિ માતા તથા સુવાસિની બાઈ ઘનશ્યામને લઈને રામઘાટે ગયા ને સુવાસિની બાઈએ પોતાના હાથમાં શ્રીફળ, મોડીઓ તેમજ ચૂંદડી લઈને સરજુ ગંગાને વધાવી અને બોલ્યા કે હે ગંગા મૈયા, મારું પાતિવ્રતપણું જો સાચું હોય તો આ પાણીનું પૂર હટી જાઓ. એમ કહીને નાળિયેર, ચૂંદડી અને મોડીઓ સરજુ ગંગા માંગ પધરાવ્યો ને પ્રણામ કર્યા. એટલે તુરંત જ વાસજાળ પાણી હતું તે હડુડાટ કરતું ઉતરી ગયું. આવું મહા અદ્ભુત ચરિત્ર જોઈને સૌ આશ્ચર્યને પામ્યા. તે લોકોએ રાજા પાસે જઈને વધામણી આપી કે
છપૈયાપુરથી આવેલા ધર્મદેવના પુત્રવધુ સુવાસિની બાઈ દ્વારા સરજુ ગંગાને વધાવવામાં આવી ત્યારે નદીમાં આવેલું પૂર ઓસરી ગયું. તે સાંભળી રાજા ઘણો પ્રસન્ન થયો ને સુવાસિની બાઈ તથા ભક્તિ માતાને પોતાના દરબારમાં બોલાવીને ઘણી પ્રશંસા કરી પગે લાગ્યો તથા અનેક પ્રકારના પોશાક આભૂષણ આદિ પહેરામણી આપી. તે લઈને સૌ ઘેર આવ્યા અને તે વાત કરી ત્યારે ઘનશ્યામ બોલ્યા, જે હે માતાજી, ભાભી તો રેવતીજીનો સાક્ષાત અવતાર છે, માટે એમાં કાંઈ નવાઈ નથી. તે સાંભળીને સૌ કોઈ વિસ્મય પામ્યા. આમ ઘનશ્યામ પ્રભુ અનેકાનેક દિવ્ય ચરિત્રો કરી તેમના કુટુંબીજનો સાથે અયોધ્યામાં સુખપૂર્વક રહેતા હતા. હવે પછીના ચરિત્રો આપને આગળના ભાગમાં સાંભળશું. આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.